મોરબીના લાલપર ગામ પાસે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણીના ભાગરૂપે આજે એસપીની હાજરીમાં હાઈવે રોડ ઉપરથી હેલ્મેટ પહેર્યા વગર નીકળતા બાઇક ચાલકોને હેલ્મેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. મોરબી વાંકાનેર હાઈવે રોડ ઉપર ઔદ્યોગિક વિસ્તાર હોવાના કારણે રોજગારી માટે થઈને ઘણા બધા લોકો બાઇક લઈને ત્યાંથી પસાર થતા હોય છે અને તેમાં અવારનવાર એક્સિડન્ટ થતા હોય છે. છેલ્લા એક વર્ષની અંદર લગભગ 213 જેટલા લોકોના માર્ગ અકસ્માતમાં મૃત્યુ નીપજ્યા છે. ત્યારે આગામી વર્ષમાં તે માનવ મૃત્યુનો આંકડો ઘટે તેના માટે લોકોને જાગૃત કરવા માટે થઈને આજે મોરબીના એસપી મુકેશકુમાર પટેલ તથા ડીવાયએસપી જે માલ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓની હાજરીમાં હેલ્મેટ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દાતાના સહકારથી 100 જેટલા હેલ્મેટ બાઇક ઉપર હેલ્મેટ પહેર્યા વગર નીકળતા લોકોને વિતરણ કરવામાં આવ્યા હતા અને તેઓને કાયમી હેલ્મેટ પહેરવા માટે ટકોર કરી હતી. આ ઉપરાંત જે લોકો હેલ્મેટ પહેરીને હાઈવે રોડ ઉપરથી પસાર થતા હતા તેમને ફૂલ આપીને એસપી સહિતના અધિકારીઓ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા અને કાયમી ટ્રાફિકના નિયમોનું પાલન કરીને હેલ્મેટ પહેરવા માટેની ટકોર પણ કરી હતી. મોરબી જિલ્લામાં 2025માં લગભગ 213 મોરબીજનોના મૃત્યુ થયા છે. આ આંકડો ભવિષ્યમાં વધે નહીં, ટ્રાફિક સુચારુ રીતે ચાલુ રહે, ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આવે, લોકોને ટ્રાફિક પ્રત્યેની જે અવેરનેસ છે, જાગૃતિ આવે અને નિયમોનું પાલન કરે એ ઉદ્દેશથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ટ્રાફિક અવેરનેસ સંબંધે અત્યારે કાર્યક્રમ ચાલી રહ્યો છે. જે અનુસંધાને આજે અમને એક દાતાશ્રી મળ્યા છે, અમને હેલ્મેટ પ્રોવાઈડ કર્યા છે. તો જે લોકો હેલ્મેટ નથી પહેરતા એમને અમે હેલ્મેટ એમના વતી વિતરણ કરીએ છીએ. જે લોકો હેલ્મેટ પહેરે છે એમને અમે અભિવાદન સ્વરૂપે ગુલાબનું ફૂલ આપીએ છીએ. જે નિયમોનું પાલન નથી કરતા એના માટે દંડાત્મક કાર્યવાહી પણ છે. આ એક અવેરનેસ કાર્યક્રમ છે કે જેથી લોકો હેલ્મેટ પહેરે અને એમના પરિવારનું ને એમનું એ રક્ષણ કરે. કારણ કે મૃત્યુમાં જે માણસ ગુજરી જાય છે તો એનો પરિવાર નોંધારો થઈ જાય છે. તો એ નોંધારા પરિવારને નોંધારો થતો અટકાવવા માટે અમારો એક આ નમ્ર પ્રયાસ છે. મારી નમ્ર અપીલ પણ છે મોરબીજનોને કે ટ્રાફિકના નિયમોનું પાલન કરો, ટ્રાફિકમાં રોંગ સાઈડ ઉપર નહીં ડ્રાઈવ કરો, હેલ્મેટ પહેરો અને મોબાઈલ ઉપર વાતો કરવી, યોગ્ય જગ્યાએ પાર્કિંગ કરવું, જો નિયમોનું પાલન કરવામાં આવશે તો 100% આપણે 2-5% જે ટ્રાફિકનો પ્રશ્ન છે એમાં સોલ્યુશન આપણે